તું જા પાછો આપણે મેસો રિવરમાં રહીને જઈએ એ વચ્ચે રહીને તો બહુ શોર્ટ પડે એમ અને પેલું પર રહીને જઈએ આપણે તો લોંગ બહુ પડે. સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક વિડીયોમાં. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજની આવી તડકો ગાઈસ, ચોમાસા ફૂલ તડકો. ફિલહાલ આપણે તો ઘરે વાગે 8:35 થાય. થોડોક આજે લેટ થયો. લેટ ચાલુ કર્યો આપણે વિડીયો. ભલે થોડો ઘણો લેટ થાય પણ બનાવવાનો તો રોજ. તો લાઈને આપણે ભગવાન તેથી કઈ સ્માર્ટ ઉપર ઘર કરે એનું. दीदी आई है. दीदी तो आगे दी तो नाइट में થઈ ગયા ફ્રેશ અને આપણે જવાનું આપણા મામાના ઘરે. મારા મમ્મીના લઈને જવાનું એ તો આગળ મૂકી ભાઈ પાછો આવ્યા. પણ વાતો સુઈ રહ્યો મસ્ત મજાનો. તું જા પાછો જા. મામાના ઘરે જવા માટે નીકળી જાય ઘરેથી આપણે. ભાઈ પેલું ઘર આવી જો પેલું લોક કઢવાનું હતું ને એ ઘર અહીં પેલું બસ નું નતું બોલી હતું. બહુ અત્યારે પણ આ જગ્યા तो आगे बस को भरे तो गाइस हम जाइए घर बाजू तो मम्मी ने मुकिन जाइए લીધે ખેતી માટે આપણા દાદાએ મંગાવ્યા હતા ગવાનું વાવેતર કરવા. એનું બિયારણ મંગાવી તો આપણે તો લઈને આવ્યા. સિસ્ટર હાથ લાયા નાસ્તો જઈએ ઘરે. તો આપણા ઘરથી આપણા મામાનું ઘર 15 કિલોમીટર જેવું થાય. હળદરવાસ થી નીકળી જઈએ આપણે એટલે ઘર બાજુ જઈએ. રિવર આવી ગયા આપણે મેસો રિવરે. તો આપણે મેસો રિવરમાં રહીને જઈએ એ વચ્ચે રહીને તો બહુ શોર્ટ પડે એમ અને પેલું પર રહીને જઈએ આપણે તો લોંગ બહુ પડે. કારણ કે ડાયરેક્ટ સીધા આપણે હાઈવે ટુ હાઈવે જઈએ ને તો આપણે એ શોર્ટકટમાં નદી રહીને જઈએ તો 15 કિલોમીટર થાય. પેલું પર રહીને જઈએ તો એનાથી 30 કિલોમીટર જેવું થઈ જાય હાઈવે ટુ હાઈવે જઈએ. નદીમાં પાણી નહીં હોય તો સારું, શોર્ટ બહુ પડી જાય.
અને પેલા લાવી જવાય આપણે ખેતર બાજુ જઈએ. વરસાદ ચડ્યો હલકી હલકી બારિશ ચાલુ. પ્લસ નાસ્તો સિસ્ટર તો આપણે ખાવાનું બાકી હતું, જમવાનું બાકી છે. વાગી છે 12:33, તો જમી લઈએ. મારું ફેવરેટ છે વાલોરાનું, તો ખાઈ લઈએ. તો જમીન આપણે નીકળી ગયા બાવળા પાટિયા જવા માટે. આપણો નાનો ભાઈ આવવાના કોલેજ ગયા તો કોલેજ પાછો રિટર્ન આવવાના તે લેવા જવાનું. તો જઈએ બાવળા પાટિયા આપણે.